સામાજિક વન વનીકરણની યોજના હેઠળ બોટાદ જિલ્લામાં આજ રોજ તાટમ ગામે 77મો વન મહોત્સવની ઉજવણી કરવામાં આવેલી હતી. વૃક્ષો વાવા અને ઉત્સવ અને ઉજવણીના ભાગરૂપે બોટાદવાસીઓએ ઉજવવાનું નક્કી કર્યું છે. ખાસ કરીને વનની અને પર્યાવરણની અસમતુલા વધી છે ત્યારે ઘરે ઘરે પોતાનું જતન સમજી ફરજ સમજીને વૃક્ષો વવાય અને વાવવા કરતાં જતનની જવાબદારી ઉછેરવાની જવાબદારી લેવા માટે લોકોએ પોતાનો ઉત્સાહ વ્યક્ત કર્યો છે. બોટાદમાં સામાજિક વનીકરણની યોજનાઓ હેઠળ 45 લાખ જેટલા રોપાઓનું સુંદર નર્સરીમાં ઉછેરવામાં આવ્યા છે, જેમાંથી 171 હેક્ટર જેટલા વિસ્તારમાં આગામી દિવસોમાં એનું વનીકરણ કરવામાં આવનાર છે. નમસ્કાર, પાયલબેન ભૂમિતભાઈ માથોડિયા, જિલ્લા પંચાયત બોટાદ પ્રમુખ બોટાદ. આજે જિલ્લા કક્ષાનો 77મો વન મહોત્સવનું આજે આયોજન કરવામાં આવ્યું હતું. તેમાં જિલ્લાના કલેક્ટરશ્રીઓ, જિલ્લા પંચાયતના પદાધિકારીઓ અને ટાટમ ગામના ઉત્તર બુનિયાદી સ્કૂલના બાળકો સાથે આ કાર્યક્રમ ખૂબ સારી રીતે ઉજવવામાં આવ્યો હતો. કાર્યક્રમમાં વૃક્ષોનું મહત્વ અને વૃક્ષારોપણ કેટલું કરવું જોઈએ તે અંગે માહિતી આપવામાં આવી અને અંતમાં સૌએ મળીને વૃક્ષારોપણ કર્યું અને સૌ બોટાદને ગ્રીન મિશન અને બોટાદ ગ્રીન હરિયાળું બનાવવા માટે સૌ ખૂબ આગળ ચાલે છે. તે બદલ બોટાદ વહીવટી જિલ્લા પ્રશાસનને ખૂબ હું આભાર વ્યક્ત કરું છું.